ગુડ ઇવનિંગ. તો કેમ છો બધા મજામાં જશો? તો હું તમારી માટે મસ્ત મજાનો નવો વિડીયો લઈને આવી રહ્યો છું, જે છે આપણે જામનગરથી સુરતનો. તો અત્યારે આપણે છીએ જામનગરમાં અને જામનગરથી ટાઈમ છે 10 વાગ્યાનો ટાઈમ છે, 10:30નો. અને અત્યારે વાગ્યાની વાત કરીએ ને તો 8:44 થઈ ગઈ છે અને તારીખની વાત કરીએ ને તો 28 તારીખ છે, 28/7/2025 28 તારીખ છે. અને ભાઈ આપણે ઉતારવાનો છે વિડીયો બંસીધર ટ્રાવેલ્સનો જામનગરથી સુરત. તો થોડીક જ વારમાં હમણાં હજી 8:44-45 થઈ છે, તો 10-10:30 વાગે બસ આવશે. તો બસ આવે એટલે તમને ઇન્ટિરિયર ને બધી વસ્તુ બતાવું. અને ફેમિલી અત્યારે આપણે છીએ મેઘપર ચોકડી અને બસ આવવાની છે મેઘપર ચોકડીએ 10:30 વાગે. તો ફેમિલી ફાઇનલી આપણી બસ આવી ગઈ છે ભાઈ, જોઈ લો બસ આવી ગઈ છે ભાઈ. આ બસમાં આપણે જવાનું છે બંસીધર ટ્રાવેલ્સ. તો ફેમિલી આપણે આવી ગયા છીએ બસમાં, જોઈ લો આ કંઈક રીતનો ઇન્ટિરિયર, તો આ રીતનો કંઈક ઇન્ટિરિયર છે, જોઈ લો. ખાલી છે 2 મિનિટ આપણે. ફેમિલી સોફાની વાત કરીએ ને તો ભાઈ આ કર્ટન્સ આપેલી છે, અહીંયા છે LED લાઇટ છે. અને ભાઈ આ જોઈ લો અહીંયા એક AC વેન્ટ છે, પછી અહીંયા LED આપેલી છે અને 2 AC વેન્ટ અહીંયા આપેલા છે. તો આ રીતનો કંઈક કમ્ફર્ટેબલ સોફો છે. પછી આ પાછળની વાત કરીએ ને તો અહીંયા છે પીઠ રેસ્ટ છે, તો જોઈ લો. અને આ રીતનો કંઈક મસ્ત મજાનો કમ્ફર્ટેબલ સોફો છે. અને આ છે ઉપરના સોફામાં ચડવા માટેનું છે. એવું સેમ વસ્તુ ડબલના સોફામાં પણ છે. આ સિંગલનો સોફો છે, આ બાજુ સાઈડમાં ડબલનો સોફો છે. અને આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે, જોઈ લો. ફેમિલી આપણે ફાઇનલી બંસીધર ટ્રાવેલ્સમાં આવી ગયા છીએ. અને ભાઈ બસની વાત કરીએ ને તો ભાઈ ટાટાવાળાની બસ રહેવાની છે, BS6 બસ રહેવાની છે અને ફૂલ AC બસ છે. અને જોઈ લો આ કંઈક રીતનું અંદરનું કેબિનનું ઇન્ટિરિયર છે, આ કંઈક રીતનું કેબિનનું ઇન્ટિરિયર છે. અને પેસેન્જર અત્યારે ઓન બોર્ડ થાય છે ભાઈ, પિકઅપ લેવાય છે જામનગરમાંથી. તો ફેમિલી જામનગરનું ટ્રાફિક ચાલુ થઈ ગયું છે ભાઈ, રિલાયન્સનું. બે બાજુ રિલાયન્સ જ છે ભાઈ. અને આપણે ડ્રાઈવરમાં રણજીતભાઈ છે. તો રણજીતભાઈ તમે સુરત સુધી ડ્રાઇવિંગ કરવાના? બરોડા સુધી. બરોબર. બરોડાથી પછી બરોડાથી ભાઈ માંગીલાલભાઈ. બરોબર. બરોડાથી માંગીલાલભાઈ ડ્રાઇવિંગ કરવાના છે, બરોડા સુધી રણજીતભાઈ. રણજીતભાઈ આપણે રૂટ ક્યાંથી ક્યાં સુધીનો રહેવાનો છે? આપણે રૂટ છે દ્વારકાથી સુરત. બરોબર. મેન સિટી આપણે જો કહીએ તો જામનગર પછી રાજકોટ, માધાપર ગ્રીન લાઇન ચોકડી, પછી આવે આપણે ચોટીલા પછી લીંબડી, બગોદરા, તારાપુર હાઈવે થઈને આણંદથી બરોડાથી સુરત, વચમાં ભરૂચ, અંકલેશ્વર. અને આપણે હોટલ કઈ જગ્યાએ રહી? હોટલ આપણા દ્વારકાથી નીકળીએ એટલે ખાલી વોશરૂમ માટે આપણે અહીંયા ખંભાળિયાથી બાયપાસ ઉપર આપણે એકવાર વોશરૂમ માટે બ્રેક કરીએ. પછી સીધે આપણે રાજકોટ પહેલાં શિવશક્તિ હોટલ, બરોબર, બસ જ્યાં બધી સ્ટોપ થાય છે, સારી હોટલ છે ત્યાં. ત્યાર પછી સવારે બરોડા. બરોબર. અને રાજકોટથી ઉપડવાનો ટાઈમ? રાજકોટથી નીકળવાનો ટાઈમ છે આપણો 1 વાગ્યા. બરોબર. અને સુરત કેટલા વાગે પહોંચે? સુરત આપણે રેગ્યુલર ટાઈમે ગાડી હાલે એટલે 9 વાગ્યાની આસપાસ, 9 થી 9:30ની વચ્ચે. બરોબર. અને તમારે કેટલો ટાઈમ થયો બંસીધર ટ્રાવેલ્સમાં? મારે 2 વર્ષથી વધારે, 3-4 વર્ષથી. બરોબર. અને તમારો એક્સપિરિયન્સ? હું 8 વર્ષથી બસ હતો. બરોબર. તો ફેમિલી આ કંઈક રીતનો રૂટ છે દ્વારકાથી સુરત બંસીધર ટ્રાવેલ્સની. BS6 ટાટાવાળાની ફૂલ AC લક્ઝરિયસ બસ છે ભાઈ, ફૂલ એર સસ્પેન્સસ. અને ભાઈ આ રીતનો કંઈક રૂટ છે. તો અત્યારે આપણે છીએ જામનગર સિટીમાં, મતલબમાં કે રિલાયન્સથી નીકળી ગયા છીએ. અત્યારે હમણાં આવશે થોડીક જ વારમાં જામનગર બાયપાસ. તો ફેમિલી આપણે ટોલ પ્લાઝા પર આવી ગયા છીએ.
જામનગર ટોલ પ્લાઝા બાજુમાં પટેલ વાળાની બસ છે, આઈસર વાળાની. પછી આગળ છે પાછી આ દ્વારકાધીશ વાળાની બસ છે ભાઈ, મુન્દ્રા ખંભાળિયા મુન્દ્રા. ચાલો આપણે ટોલ ભરી દઈએ, મસ્ત મજાનો ચાંદલો લખાવી દઈએ કારણજીભાઈ, ચાંદલો લખાવી દઈએ અને પછી બાકાજીથી બોલાવવાનું ચાલુ કરીએ. નસીરાજ બાકાજીથી બોલાવવાનું છે હવે. ચાલો ફેમિલી બરોબર, લીલી લાઈટ તો થઈ લે. ચાલો ફેમિલી ટોલ ભરી દીધો છે અને હવે આપણે નીકળી ગયા છીએ જામનગર બાયપાસ સાઈડ, બાયપાસ બાજુ જવા માટે. તો ફેમિલી જોઈ લો જામનગરમાં એક્સિડન્ટ જો ચાલુ થયું છે એક્સિડન્ટ. એક્સિડન્ટ થયું છે ભાઈ, જોઈ લો. ટુ વ્હીલ વાળાનું એક્સિડન્ટ છે. પડી ગયા, બીજું કાંઈ નથી. ઓલી બાજુ આ બાજુ પડી ગયા. ફેમિલી જામનગર બાયપાસ આવી ગયો છે. સાત રસ્તા આવી ગયો છે, સાત રસ્તા સર્કલ. જો હમણાં હું તમને બતાવું. ફેમિલી હવે આવી ગયા સાત રસ્તા. સાત રસ્તા સર્કલ, નામ કેવું કા? સાત રસ્તા. જોરદાર નામ પડ્યું, સાત રસ્તા. અલગ અલગ સિટી ના એમ? હા, એરિયા વાઇઝ. જો ફેમિલી આ છે સાત રસ્તા. સાત અલગ અલગ એરિયા ભેગા થઈ છે જામનગર સિટીના. જો રિલાયન્સ વાળાની ગાડી નીકળે આગળ. સોડા પાર્ટી ચાલુ થઈ ગઈ. હવે સિંગ કોલા જો રણજીતભાઈ છે, પછી આપણે કંડક્ટર સાહેબ છે અને આપણે નીકળી ગયા છીએ જામનગરથી બહાર. હવે જવાનું છે આપણે રાજકોટ, પણ એ પહેલાં આપણે લેવાની છે હોટલ જમવા માટે, પછી આપણે જવાનું છે રાજકોટ. તો ફેમિલી વાગ્યાની વાત કરીએ તો 11:30 થઈ ગયા છે અને હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે જઈ રહ્યા છીએ રાજકોટ બાજુ અત્યારે.
રણજીતભાઈ ધબધબાટી બોલાવે હવે ઉડે તો જા બાકી બાવળિયામાં ગા. હા ભાઈ જો વરસાદ જો કેટલો ફાસ્ટ આવે. ફેમિલી પાછું ટોલ પ્લાઝા આવી ગયું છે. પાછો ચાંદલો લખાવવાનો પછી જમવા દે કા. હવે હજી એક આવશે પછી જમવા દે. ઓહો અઘરું છે ભાઈ. ધ્રોલ સિટી આવી ગયું છે. અહીંયાથી હજી રાજકોટ 51 કિલોમીટર બાકી છે ધ્રોલથી. આઈ લવ ધ્રોલ. પાછું એક ટોલ પ્લાઝા આવી ગયું ત્રીજું. રણજીતભાઈ કીધું તો ભાઈ 3 ટોલ પ્લાઝા પછી જમવા દે. ત્રીજું ટોલ પ્લાઝા આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા મુક્તિ આપેલી કાર જીપ. આની અંદર આવે કુચડ આવે આની અંદર એટલે આવતો જ પેલા કે પહેલેથી આવે. દિનેશભાઈનું બોડી કામની ભૂલ છે. ચાલો ટોલ ભરી દીધો છે. હવે પાછા નીકળી ગયા છીએ આપણે. હવે એ કપવું પડે એમ છે ને એ કઈ કપાતું નથી. તો ફેમિલી જો શિવ શક્તિ હોટલ છે SS શિવ શક્તિ જોઈ લો. આ હોટલ આવી ગઈ છે ભાઈ. ડ્રાઈવર સાહેબ ઉઠી ગયા છે અને અહીંયા જો સમયવાળાની ગાડી પહોંચી ગઈ છે અને હવે આપણી ગાડી બીજી પહોંચી છે. તો ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છીએ હોટલે. હોટલ આપણે લઈ લીધી છે ને લોકલ એરિયો કહીને તો રાજકોટ જ છે. અહીંયાથી થોડુંક આગળ રાજકોટ છે અને ભાઈ હોટલનું નામ છે શિવ શક્તિ હોટલનું નામ છે. જો ભાઈ સામે જો જેડી કેફે છે, આ હોટલ શિવ શક્તિ છે અને આ આપણી બસ પડી છે ભાઈ જોઈ લો. આપણી બસ પડી છે આગળ અને અહીંયા છે જોઈ લો આ બંસીધર ટ્રાવેલ્સ. આ કંઈક રીતની બસ છે ભાઈ. જો મસ્ત એમ્બિયન્ટ લાઇટ છે ભાઈ. સાઈડમાં લાઇટ છે કાચમાં.
પછી આમાં ફેસિલિટીની વાત કરીએ ને તો એસી સ્લીપર કોચ છે, ચાર્જિંગની ફેસિલિટી છે, જીપીએસ છે અને સસ્પેન્શન એર સસ્પેન્શન છે. જોઈ લો ફેમિલી, આ રીતનો કંઈક સાઈડ લુક છે. જોઈ લો, આ છે સાઈડ લુક છે બંસીધર ટ્રાવેલ્સનો. જેપી ફાર્મ કરીને કંપની છે. બંસીધર ટ્રાવેલ્સની વેબસાઇટ તમારે જોવી હોય ને તો આ છે જો www.bansidhartravels.in. કિંગ ઓફ દ્વારકા. તો ફેમિલી જોઈ લો, હોટલ શિવ શક્તિ આવી રીતની કંઈક હોટલ છે ભાઈ. જો આ ગાર્ડન રેસ્ટોરન્ટ છે, આ ગાર્ડન રેસ્ટોરન્ટ છે અને આપણે જવાનું છે અંદર. આવી રીતની કંઈક હોટલ છે ભાઈ. જો આપણે અહીંયા જમવા બેસવાનું છે. તો અહીંયા આપણે જમવા બેસવાનું છે. રણજીતભાઈ આવી ગયા છે, આ બીજા ડ્રાઈવર પણ આવી ગયા છે. ફેમિલી આવી ગયું છે જમવાનું. શાક આવી ગયું છે, અહીંયા સલાડ છે, અહીંયા રોટલી છે. વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ 12:30 થઈ ગયા છે. અને રણજીતભાઈ ને શ્રાવણ મહિનો છે તો ભાઈ એ રીલ્સ જોવે છે હવે ટાઈમ પાસ. તો ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને વાગ્યાની વાત કરીએ ને તો 12:50 થઈ ગઈ છે. તો ભાઈ 20 મિનિટ જેવો બ્રેક થઈ ગયો છે અને હવે ભાઈ આપણે નીકળી રહ્યા છીએ. જોઈ લો, આ બંસીધર ટ્રાવેલ્સની ભાઈ દ્વારકાથી સુરત છે, આ છે દ્વારકાથી ડીસા પાટણ. આ એ લાઈન છે દ્વારકા બરોડા સુરત, આ એ છે. તો ભાઈ જોઈ લો, અને આ આવી ગઈ છે દ્વારકાધીશવાળાની ખંભાળિયા જામનગર રાજકોટ સુરત દ્વારકાધીશ ટ્રાવેલ્સ. આ 3 બસો લાઈનમાં પડી છે ભાઈ. જોઈ લો, હોટલ શિવ શક્તિ અને સામે છે જેડી કેફે. ફેમિલી આપણે પાછા નીકળી ગયા છીએ હોટલે બ્રેક પતાવીને અને હવે જવાનું છે સીધું રાજકોટ. ગ્રીનલેન્ડ ચોકડી પિકઅપ છે રાજકોટમાં. ફેમિલી આપણે રાજકોટમાં એન્ટર થઈ ગયા છીએ અને આ છે રાજકોટ બાયપાસ. જો ફેમિલી, હવે આપણે અહીંયાથી જવાનું છે ગોંડલ સાઈડ. દાઢી મૂછ વધારી, ખાલી દાઢી વધારી મૂછ ઉગાડી. ફેમિલી ગ્રીનલેન્ડ ચોકડી આવી ગઈ છે રાજકોટ. ગ્રીનલેન્ડ ચોકડી જોઈ લો, અહીંયા હજી અત્યારે બસો ભરે છે. પ્રભાતવાળાની ગાડી છે. ચાલો, પ્રભાત છે, આશાપુરા છે, મધુરમ છે, શિવ શક્તિ છે, મધુરમ વાળાની એન્જલ છે ભાઈ. ફેમિલી આપણે અહીંયાથી ચડી ગયા છીએ હાઈવે રાજકોટ લીંબડી ચોટીલા. રાજકોટ લીંબડી ચોટીલા હાઈવે આવી ગયો છે. હવે અહીંથી આપણે સીધું જવાનું છે ચોટીલા. ચોટીલા થઈને લીંબડી.
ફેમિલી રાજકોટ એરપોર્ટ આવી ગયું જો આપણી જમણી બાજુએ રાજકોટ એરપોર્ટ જવાની જગ્યા છે જો આ રોડ પડે ને ત્યાંથી એરપોર્ટ જવાય તો આ સીધે સીધો રસ્તો તો આ રસ્તો સીધો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ચોટીલા જો શિવશક્તિ એવી એસી વાળી જો અમે ગેટ છે મંદિરનો ગેટ બોલ મોટા ભાઈ, મારા જીવ, મારા પ્રાણ, હૈયાના હાથ. એટલું બધું આવે? એટલું બધું હોય? તું જી કે હજ. બોલો હા કોઈ ના કોઈ જાતું બોલો ને હે હું ધ્યાન ચલાવું ગાડી હાઈવે ચલાવું ચોટીલા ગાડી આગળ ફરવા ચોટીલા પહોંચી ગયા ને વાગ્યાની વાત કરે ને તો 1:15 વાગી ગયા છે જોઈ લો હા હીરો જો ગેટ જય માતાજી હું પાયલ આ બધી બસો આરે જ પોકતી છે બધે આ બરોડા છે બરોડા પૂરું આપણે હવે જવાનું છે તારાપુર વાળા હાઈવે ઉપર આપણે અત્યારે પહોંચ્યા છીએ બગોદરા પહોંચ્યા છીએ આપણે અત્યારે ટ્રાફિક એવો છે રોડે ખરાબ છે રોડના લીધે ટ્રાફિક છે બગોદરાથી વાસદ વાળો હાઈવે લેવાનો છે ફેમિલી હવે નીચે ચોકડીએથી ટર્ન મારીએ છીએ અને હવે આપણે કનેક્ટ કરીશું વાસદ વાળો હાઈવે વટામણ તારાપુર વાસદ આવે ને એ હાઈવે કનેક્ટ કરવાનો છે
આપણે કનેક્ટ કરી લીધો છે અને વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ 4 વાગી ગયા છે અને આપણે પહોંચ્યા છીએ બગોદરા. અને વરસાદ તો ધબાટી બોલાવે છે હારોહાર. ફેમિલી વટામણ ટોલ પ્લાઝા આવી ગયું છે. વટામણ ટોલ ભરી દીધો છે. તારાપુર ચોકડી આવી ગઈ છે અને આ છે 13 ટોટલ છે ભાઈ ખૂણા ઉપર. આ છે તારાપુર ચોકડી. ગોકુલધામ સર્કલ છે ભાઈ. તારાપુર ચોકડી ગોકુલધામ સર્કલ કહેવાય. બાકી ખબર નથી. અહીંયાથી આપણે સીધું જવાનું છે બોરસદ સાઈડ. બોરસદ ટોલ પ્લાઝો આવશે, પછી બોરસદ ગામ આવશે. તો ફેમિલી બોરસદ ટોલ પ્લાઝા આવી ગયું છે. આપણે અહીંયા ટોલ ભરવાનો છે બોરસદ. તો ફેમિલી આપણે બોરસદ ટોલ પ્લાઝા ભરી દીધું છે. ટોલ ભરી દીધો છે બોરસદ ટોલ પ્લાઝાએ. અને હવે આપણે નીકળી ગયા છીએ વાસદ બાજુ. વાસદ સિટી પેલા ફાટક આવે ને ત્યાં આપણે પહોંચ્યા છીએ. રેલવેનું ફાટક છે વાસદ સિટીની પહેલા. જો આ ટ્રેનનું ફાટક છે ને એ આપણે પાર કરવાનું છે. ધીમે ધીમે પાર કરી દઈએ પછી પાછા નીકળીએ આગળની તરફ.
વાસદ સિટીમાં. જોઈ લો વાસદ સિટી છે. આ પુલ આવી ગયો. અહીંયાથી આપણે જમણી બાજુ જઈએ ને એટલે વાસદ ટોલ પ્લાઝા આવે ને ડાબી બાજુ જાઓ ને એટલે પાછું અમદાવાદ આવે ને આ છે અમદાવાદથી બોમ્બે વાળો એક્સપ્રેસ છે. અમદાવાદથી બોમ્બે હાઈવે છે. અમદાવાદને બોમ્બેને જોડતો હાઈવે છે. હાઈવે બહુ લાંબો છે. એને 48. અહીંયાથી આપણે જમણી બાજુ વળીને આપણે જવાનું છે વાસદ ટોલ પ્લાઝા બાજુ. ફેમિલી આપણે વાસદ ટોલ પ્લાઝા ભરીને નીકળી ગયા છીએ અને હવે આપણે ફર્ટિલાઇઝર ચોકડીથી અંદર વળવાનું છે. વડોદરા સિટીમાં જવાનું છે. અને વાગ્યાની વાત કરીએ ને 6 વાગી ગયા છે. 5:52 6 વાગી ગયા છે અને આપણે પહોંચ્યા છીએ વાસદ. ચાલો ફેમિલી આ ચોકડીએથી આપણે લેવાની છે અંદર ફર્ટિલાઇઝર ચોકડી. વડોદરા સિટીમાં ડ્રોપ પૂરું થઈ ગયું છે. બધાને ડ્રોપ કરી દીધા છે જેને જેને ડ્રોપ કરવાના હતા એને. અને હવે આપણે આવશે હોટલ આવશે સાંઈ સીતારામ, જામવા બ્રિજ, બીજો બ્રેક. વડોદરા સિટી હમણાં બહાર નીકળી જાવ આપણે. ફેમિલી આપણી બીજી હોટલ આવી ગઈ છે સાંઈ સીતારામ, જામવા બ્રિજ, વડોદરા. હા જાઓ. ફાઇનલી ફેમિલી આપણે બીજો હોલ્ટ લઈ લીધો છે અને ચા પાણી પી લીધા છે અને 7 વાગી ગયા છે. અને ભાઈ હોલ્ટ આપણે લીધો છે સાંઈ સીતારામમાં. જોઈ લો આ આપણી બસ છે ભાઈ. વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે. સાંઈ સીતારામ હોટલ છે અને ભાઈ આ છે જામવા બ્રિજ. આ સીધા જાઓ ને અહીંયા તો વડોદરામાં અંદર એન્ટ્રી થાય ને આ જાઓ એટલે બાયપાસ આવે. અને આ આપણી ગાડી જો ભાઈ કમ્પ્લેટ ચાલુ થઈ ગઈ છે અને હમણાં જો હવે નીકળવાનું છે, તૈયારી છે. 15 મિનિટ જેવો હોલ્ટ લીધો હતો
અને ભાઈ જો આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે 7 વાગે. જોઈ લો આપણી ગાડી છે ભાઈ. તો ફેમિલી આપણે સાઈ સીતારામમાંથી બ્રેક કરીને નીકળી ગયા છીએ અને ભાઈ ડ્રાઈવર સાહેબ ફરી ગયા છે. હવે જો હવે આ ડ્રાઈવર સાહેબ ધબધબાટી બોલાવવાના છે. આ ફ્રી થઈ ગયા. પાછી જર્ની કરી દીધી છે કન્ટિન્યુ ચાલુ જામવા બ્રિજથી. ચાલો ટ્રાફિક જામ થઈ ગયું છે ભાઈ, એટલે વધારે નથી, નાલાનું છે. નાલાનું ટ્રાફિક જામ છે ભાઈ. આ ટ્રાફિક જામ હોય જ તે. મંગલદાસ બાપુ. ફેમિલી પાછો ડાયવર્ઝન આવી ગયો છે. ડાયવર્ઝનમાં રેમાં રાખે બધા. છે ઊભો. હાલો ફેમિલી કરજણ આવી ગયું છે. કરજણ ટોલ પ્લાઝા આવી ગયું છે. હમણાં ટોલ ભરી દઈએ પછી પાછા આગળ નીકળશું કરજણથી. કરજણ ટોલ પ્લાઝા. ચાલો ફેમિલી ટોલ ભરાઈ ગયો છે. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ પાલેજ. આ જે જીઆઈડીસી એરિયો છે પાલેજનો.
ફેમિલી પાછું ટ્રાફિક આવી ગયું છે ભાઈ. આ હાકડા ભૂલિયાના ટ્રાફિક એટલા આવે ને. ફેમિલી નીકળી ગયા છીએ પાછા ટ્રાફિકમાંથી. જો ચાલો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ નબીપુર અને પાછો જામ છે ભાઈ. આ વખતે લાંબો જામ છે. હા ટોલ નાકા સુધીનો જામ છે ભાઈ. નર્મદા નદીની ઉપર જે બ્રિજ છે ને ત્યાંય જામ છે. એટલે હાલો કેટલો ટાઈમ જાય કંઈ ખબર નહીં. લાંબો એવો જામ છે. હવે આપણે નબીપુર નીચે ઉતારી લીધી છે. જો ઉપર જો જામ. જો આ પાછી મારે છે, આ પણ પાછી મારે છે. ટ્રક તો ફેમિલી જો ભાઈ ટ્રાફિક છે ભાઈ. એક નંબર ટ્રાફિક જામ છે. જો ફેમિલી જોઈ લો હજી પણ આટલું ટ્રાફિક છે. વાગ્યાની વાત કરીએ ને તો 12 વાગી ગયા છે. અત્યારે આપણે પહોંચ્યા છીએ નર્મદા બ્રિજે ભાઈ. 8 વાગ્યાના ટ્રાફિકમાં છીએ. અત્યારે હજી નર્મદા નદીના બ્રિજ ઉપર પહોંચ્યા છીએ. જોઈ ફેમિલી જોઈ લો ફાઇનલી નર્મદા નદીના બ્રિજ ઉપર આવી ગયા છીએ. સામે છે કેબલ બ્રિજ છે. જો સામે કેબલ બ્રિજ છે અને આ બાજુ ભાઈ ટ્રાફિક છે. આ કેબલ બ્રિજ છે. ના બાજુ તો ટ્રાફિક છે. ફેમિલી હવે આપણે ભરવાનું છે ભરૂચનું ટોલ ભરવાનો છે. ટોલ પ્લાઝા આવી ગયું છે. તો ચાલો ટોલ ભરી દઈએ. ટોલ ભરીને પછી ત્યાંથી નીકળી જઈએ ને વાગ્યાની વાત કરીએ ને તો 12 વાગી ગયા છે ભાઈ. પેલા બીજી ટ્રીપ મારી દીધી હો. એ એવું લાગ્યું ને. ગાડી બહુ ટ્રાફિક ગભરામણ થતી હોય. બે ચાલો ભાઈ ચાંદલો લખવાનો ટાઈમ. અમે તમને આમ ઉઠાડ્યા નહીં. ભલે નહોતા આખી રાત આખી ભલે ક્યાં રાજુ કાકા હોઈ ગયા ક્યારના ટ્રાફિક ચાલુ થયું ત્યારના. 3:15 ના આગળ બેન 0 નાખજો. ચાલો ટોલ ભરી દીધો છે ભાઈ. ચાંદલો લખાઈ દીધો. હવે આપણે નીકળીએ. બોલો રણજીતભાઈ કેવી ઊંઘ થઈ ગઈ ને? મજા આવી ગઈ ને? તમને મજા આવી ગઈ. પણ આને 4 કલાક 5 કલાક હાકી ને એટલે એને એવું લાગ્યું કે આખી રાત મેં હાકી. આગળ હા ફાઇનલી ફેમિલી આપણે નીકળી ગયા છીએ. ટોલ બોલ ભરી દીધો છે અને ભાઈ હવે ટ્રાફિક હળવું થયું છે 12:15. હવે જોઈએ હવે ટ્રાફિક બીજે ક્યાંય ન નડે તો સવા કલાક પહોંચી જશું. તો ફેમિલી જોઈ લો ભાઈ ટ્રાફિક હવે આપણે નથી સામેની સાઈડ છે. આપણે હતું પણ અત્યારે આપણે નથી. અત્યારે સામેની સાઈડ છે ટ્રાફિક. અને આપણે થોડીક જ વારમાં અંકલેશ્વર પહોંચી જવાના. 2 થી 3 કિલોમીટર બાકી છે અંકલેશ્વર. એટલી વાર લાગશે. 5 થી 7 મિનિટ. જો હરકી ગાડી હાલે ને એટલે 5 થી 7 મિનિટનો ટાઈમ લાગશે. ફેમિલી આપણે અંકલેશ્વર પહોંચી ગયા છીએ. જોઈ લો આ બધા ફેક્ટરી જો અંકલેશ્વરમાં. અંકલેશ્વર પહોંચી ગયા છીએ અને હવે સીધો કોસંબા કેમ થઈને સુરત. હજી સુરત 60 કિલોમીટર બાકી છે. ફેમિલી પાછું ટ્રાફિક આવી ગયું છે. જો અંકલેશ્વર વાલિયા ચોકડી. જો વાલિયા ચોકડી બેઠા ને પછી નાલો આવે ને એ નાલે ટ્રાફિક આવી ગયું. જો પાછું
બે ભટ્ટીનો રોડ છે એમાં 3 ગાડીઓ નાખી છે. કેમ હાલે? જો રસ્તો અને ભાઈ ખબર ના હવે મને જોયેલો નથી. બીજો શું હતો કે રસ્તો એમ ખાડા પડી જાય તો હેરાન થઈ જાય. હા આવું જો હા હા તમારે ના કરવું પડે, મારે એસી ગાડીને જોવું પડે, બાકી તો ભાઈ ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કોસંબા અને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. જો કાકા જીતી બોલાવે છે, સબ ધબાટી બોલાવે. જો વરસાદ જો વરસાદ જેવો ચાલુ થયો છે ને. ફેમિલી આપણે કોસંબા પહોંચી ગયા છીએ. જો સ્મિચેનની ફેક્ટરી છે. ટીપી સવાણી યુનિવર્સિટી હજી ગમણા ગઈ છે અને હવે કિમના 2 બ્રિજ આવશે ને પછી આવશે રાજ હોટલ. તો આપણે રાજ હોટલેથી અંદર વહી જવાનું છે અને ત્યાંથી અબ્રામાવાળા રોડે થઈને આપણે સુરતમાં એન્ટ્રી કરવાની છે. તો ચાલો. અને વરસાદ જો ભાઈ ધબાટી બોલાવે છે. જો 1 નંબર વરસાદ છે. તો ફેમિલી કિમ આવી ગયું છે. આ જો નવો બન્યો ને એ એક્સપ્રેસ વે છે. જો કિમ આવી ગયું છે. ખાડા જો રોડ ઉપર જો તો આગળ ફેમિલી સુરત આવી ગયું છે. રાજ હોટલ આવી ગઈ છે. જો આમેની સાઈડ રાજ હોટલ આવી ગઈ છે. હવે આપણે આગળથી ટર્ન મારવાનો છે ભાઈ. યુ ટર્ન રાજ હોટલ. અહીંયા પણ તો ફેમિલી અહીંયાથી આપણે મારવાનો છે યુ ટર્ન. આ છે રાજ હોટલ. જોયેલો આ પબ્લિક બધું ઊભું છે. અહીંયાથી મારવાનો છે યુ ટર્ન. જો આ બધું કામરેજ છે એવું એ પબ્લિક છે. ચાલો ટ્રાફિક જામ છે ત્યાંથી જ આપણે આવ્યા. હવે આપણે આ રાજ હોટલેથી અંદર વહી જવાનું છે અને ત્યાંથી પછી અબ્રામાવાળો રોડ પકડવાનો છે. રંગોલી ચોકડી થઈને અબ્રામાવાળો રોડ પકડવાનો છે. આપણે ડાબી બાજુ વળી જવાનું અંદર રંગોલી ચોકડી બાજુ. બસ કઈ રીતે ચાલે? રાજ હોટલ તો ખબર છે. આ બોલા પણ અંદર અબ્રામા છે. રંગોલી ચોકડી થઈને અબ્રામા. અબ્રામા આપણે નીકળી ગયા છીએ વેલંજાવાળા રોડે અને હવે આવશે અમારે રંગોલી ચોકડી આવી જાય. રંગોલી ચોકડીથી આપણે અબ્રામાવાળો રોડ લેવાનો છે. હમણાં રંગોલી ચોકડી આવે એટલે બતાવું કે રંગોલી ચોકડી આવી ગઈ છે. તો ફેમિલી આપણે લઈએ છીએ અબ્રામા રોડ. હવે અબ્રામામાં રોડ લઈ લીધો છે.
ખાડા બાડા ટપાડતા હમણાં મોટા વરા છે ત્યાંથી વાલક પાટિયા ત્યાંથી પછી ધીરે ધીરે આગળ વધતું જવાનું છે. ફેમિલી આપણે હવે ચડવાના છીએ તાપીના બ્રિજ પર રોડવાળા અને આપણે જવાનું છે વાલક પાટિયા. તો ફેમિલી આપણે વાલક પાટિયા પહોંચી ગયા છીએ અને હવે અહીંયાથી આપણે જવાનું છે સરથાણા જકાત નાકા. ફેમિલી નવજીવન આવી ગયું છે. નવજીવન આવી ગયું છે. હવે આપણે જવાનું સીધું પાર્કિંગમાં. ફેમિલી ફાઇનલી પાર્કિંગ આવી ગયું છે ભાઈ. વ્રજભૂમિ પાર્કિંગ સરથાણા જકાત નાકા. જો ભાઈ આપણી જમણી બાજુ પાર્કિંગ છે, આગળ સરથાણા જકાત નાકા છે. જોઈ લો આ પાર્કિંગ. સમય અજવાળી બધી ગાડીઓ અહીંયા પડી. જો તપોવન, બંસીધર, વાહ ભાઈ વાહ. મોગલ દર્શન, નટરાજ. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ સુરત વ્રજભૂમિ પાર્કિંગમાં. અને જો ભાઈ બસ આવી ગઈ છે બંસીધર ટ્રાવેલ્સ. ઓલી પણ પડી છે અહીંયા. આ પણ બસ આવી ગઈ છે જો. અને ફેમિલી તો હવે આ વિડીયોને કરવાનો છે અહીંયા જ એન્ડ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો બપોરના 2 વાગી ગયા છે. તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જઈને. તો જર્ની કેવી લાગી અને ફાઇનલી બસનું ઇન્ટિરિયર કેવું લાગ્યું એ કમેન્ટ કરજો. તો ચાલો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.